નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1 અને દાખલો નંબર 8 જેમાં આપણે મધ્યક શોધવાનો છે. હવે અહીંયા તમે જો રકમમાં ખાસ ધ્યાન આપશો તો પહેલો વર્ગ છે 0 થી 6, 6 થી 10, 10 થી 14 આ રીતે વર્ગ છે. હવે આમાં આપણે જોઈએ તો જુદી જુદી વર્ગ લંબાઈવાળો આ દાખલો છે કે અહીંયા 6 માંથી 0 જાય તો આ વર્ગની વર્ગ લંબાઈ છે 6, 10 માંથી 6 જાય તો આની છે 4. એવી રીતે આપણે જોઈએ તો 20 માંથી 14 જાય છે તો 6, 28 માંથી 20 જાય તો 8. એટલે અહીંયા વર્ગ લંબાઈ સરખી નથી. હવે જ્યારે આ દાખલો છે તો આપણી પાસે અત્યાર સુધી દાખલા આપણે વિચલનની રીતના સૂત્રથી કર્યા, એટલે આ દાખલો આપણે અલગ અલગ વર્ગ લંબાઈ આપી છે એટલે આપણે FI વાળા સૂત્રથી અથવા FI વાળા સૂત્રથી કરી શકાય છે. તો અહીંયા આપણે વર્ગ અને આવૃત્તિ લખી દીધી. હવે આપણે મધ્ય કિંમત જે રીતે શોધીએ છીએ એ રીતે આપણે મધ્ય કિંમત શોધીશું. તો અહીંયા 0 વત્તા 6 એટલે 6 અને 6 ભાગ્યા 2 એટલે 3. હવે 6 વત્તા 10 એટલે 16 અને 16 ભાગ્યા 2 એટલે 8. હવે અત્યાર સુધી આપણે શું કરતા હતા કે આ 2 શોધીને પછી આપણે 3માં 5 ઉમેરીએ તો 8, એ રીતે આપણે આગળની મધ્ય કિંમત શોધતા હતા. પણ આ દાખલામાં વર્ગ લંબાઈ જુદી જુદી છે માટે આપણે આ રીતે આ દાખલા બધાની મધ્ય કિંમત શોધવી પડશે. 10 વત્તા 14 એટલે 24 અને 24 ભાગ્યા 2 એટલે 12. એવી રીતે આપણે 14 વત્તા 20 એટલે 34 અને 34 ભાગ્યા 2 એટલે 17. એવી રીતે 20 વત્તા 28 એટલે 48 અને 48 ભાગ્યા 2 એટલે આપણને મળશે 24. એવી રીતે 38 વત્તા 28 વત્તા 38 અને 28 વત્તા 38 કરીશું એટલે આપણને મળશે 66 અને 66ના ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે 33. એવી રીતે 38 વત્તા 40 એટલે 78 અને 78 ભાગ્યા 2 કરીએ એટલે થશે 39. એટલે આ આપણને દરેક વર્ગની મળી મધ્ય કિંમત. હવે આપણે FI × XI, હવે આ બેનો આપણે ગુણાકાર કરીશું. તો 11 તારી 33, 10 અઠા 80, 12 સત્તા 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તારી 99 અને 39 એકો 39. એટલે આ રીતે આપણે આનો અને આનો ગુણાકાર કર્યો. 11 તારી 33, 10 અઠા 80, 12 સત્તા 84, 17 ચોક 68, 24 ચોક 96, 33 તારી 99 અને 39 એકો 39. હવે આપણે આનો સરવાળો કરીએ. તો આનો આપણે સરવાળો કરીશું તો આનો સરવાળો થશે 499. આનો સરવાળો થશે 499. તો હવે આપણી પાસે મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. એટલે અહીંયા FI XI જે આપણને મળ્યું સિગ્મા FI XI, આ સિગ્મા FI XI છે એટલે એ મળ્યું આપણને 499. હવે આપણે અહીંયા આવૃત્તિનો સરવાળો કરીશું તો અહીંયા આવૃત્તિનો સરવાળો આપણને મળશે 40. આવૃત્તિનો સરવાળો મળશે આપણને 40. એટલે આપણને સિગ્મા FI છે 40 અને સિગ્મા FI XI છે 499. હવે આપણે 499ના છેદમાં 40. હવે આપણે 499 ભાગ્યા 40 કરીએ તો 40 એકો 40. તો અહીંયા વધ્યા 9, ઉપરથી ઉતાર્યો 9 તો 40 દુ 80. તો અહીંયા 9 અને આ 1. હવે અહીંયા મૂકીશું આપણે 0 અને અહીંયા મૂકીશું પોઈન્ટ. હવે આપણને 40નો ઘડિયો પણ 4નો ઘડિયો આવડે છે તો 4 ચોક 16 ને 4 25 એટલે 4 વડે ભાગ ચાલશે. એટલે અહીંયા 4 ચોક 16 એટલે 40 ચોક 160. આ 0 ને આ 30. વળી પાછું આપણે અહીંયા મૂકીએ 0 તો 4 સત્તા 28 તો 40 સત્તા 280. એટલે અહીંયા આવ્યા 20. વળી પાછું 0 ઉતારીએ તો 40 પંચા 200. તો આપણને મળ્યું 12.475. 2 પોઈન્ટ સુધી કરીએ તો પણ ચાલે. તો અહીંયા આપણને આપેલી જે આવૃત્તિ છે, આપેલો સંખ્યા જે છે એનો મધ્યક આપણને મળશે 12.475.
એટલે આ દાખલો એક ખાસ ધ્યાન રાખવાનો છે કે જુદી જુદી વર્ગ લંબાઈવાળો દાખલો છે તો આપણે FI DI વાળા સૂત્રથી પણ કરી શકાય અને આ FI XI વાળા સૂત્રથી પણ કરી શકાય. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પરીક્ષા નજીક આવી રહી છે, અગત્યનું ચેપ્ટર છે એટલે તમને તૈયારી કરવામાં આ વિડીયો જરૂરથી હેલ્પફુલ થશે. થેન્ક યુ.